જય હનુમાનજી મહારાજ ભક્તો આજે હું તમને પૂરી હનુમાન ચાલીસા અર્થ સહિત સંભળાવું છું. તો વાંચો, સાંભળો અને ધન્યતા અનુભવો. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર સુધારી બરનવ રઘુબર બિમલ જસુ જોદાયક ફલચારી. શ્રી ગુરુદેવના ચરણ કમળોથી રજથી મારા મનરૂપી દર્પણને નિર્મળ કરી હવે હું રઘુવરના નિર્મળ સુયશનું વર્ણન કરું છું, જે ધર્મ અર્થ કામ અને મોક્ષરૂપ ચારે પ્રકારના ફળ આપનારા છે. બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બલબુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ બિકાર. હું મને પોતાને બુદ્ધિહીન ગણીને હે પવનકુમાર શ્રી હનુમાનજી આપનું સ્મરણ કરું છું, જેથી આપ શ્રી મને બળ બુદ્ધિ તથા વિદ્યા આપો અને વિકારજનિત કલેશને દૂર કરો. ચોપાઈ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિસ્તિહુ લોક ઉજાગર. જ્ઞાન તથા શુભ ગુણોના સમુદ્રથી હનુમાનજી આપનો જય હો. હે ત્રણેય લોકમાં પ્રકાશમાન કપિરાજ આપનો જય હો. રામદૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવનસુત નામા. આપ શ્રી રામજીના દૂત છો, અનંત શક્તિનો આપ ભંડાર છો, અંજની માતાના સંતાન છો અને આપનું પવનપુત્ર નામ પ્રસિદ્ધ છે. મહાવીર બિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમત કે સંગી. હે શ્રી હનુમાનજી આપ મહાવીર છો, વિશેષ પરાક્રમવાળા છો, વની જેવા આપના અંગો છે. આપ ખરાબ બુદ્ધિનો નાશ કરનારા સારી બુદ્ધિવાળા સહાયક સાથી છો. કંચન બરન બિરાજ સુબેસા કાનન કુંડલ કંચિત કેસા. હે શ્રી હનુમાનજી આપનું શરીર સુવર્ણ જેવા રંગથી સુશોભિત છે, સુંદર વેશભૂષા છે, કાનોમાં કુંડળ છે તથા મસ્તક પર ઘૂઘરાળા વાળ છે. હાથ બ્રજ ઓર ધ્વજા બિરાજે કાંધે મુજ જનેઉ સાંજે. હે શ્રી હનુમાનજી આપના હાથોમાં ધ્વજા અને વ ચિહ્ન સુશોભિત છે. આપે ખભા પર મુજની જનાઈ ધારણ કરેલી છે. શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન. હે શ્રી હનુમાનજી આપ શંકરના માનસ પુત્ર છો તથા શ્રી કેસરીના આનંદિત કરનાર તેજોમય સ્વરૂપ અને મહાન પ્રતાપવાન છો, સમસ્ત જગતમાં પૂજનીય છો. વિદ્યાવાન ગુની અતિ ચાતુર રામકાજ કરી બેકો આતુર. હે શ્રી હનુમાનજી આપ મહાન વિદ્યાના ભંડાર, ગુણવાન તથા અત્યંત કાર્યકુશળ છો. શ્રી રામજીના કાર્યો કરવા માટે આપ તત્પર રહો છો. પ્રભુ ચરિત્ર સુન બેકો રસ્યા રામ લખન સીતામન બસ્યા. હે હનુમાનજી શ્રી રામજીનું ચરિત્ર સાંભળવામાં આપ ઘણો રસ ધરાવો છો. શ્રી રામ, શ્રી લક્ષ્મણ અને શ્રી સીતા મૈયા આપના હૃદયમાં સદાય નિવાસ કરે છે. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દેખાવા, વિકટ રૂપ ધરી લંક જલાવા. આપે નાનું રૂપ ધારણ કરીને શ્રી સીતાજી સાથે વાર્તાલાપ કર્યો હતો, પછી વિકરાળ રૂપ ધરી લંકા બાળી હતી. ભીમ રૂપ ધરી અસુર સહારે રામચંદ્ર કે કાજ સવારે. ભયાનક રૂપ ધારણ કરી આપે લંકાના રાક્ષસનો સંહાર કર્યો હતો તથા શ્રી રામજીના બધા કાર્યોને આપે સિદ્ધ કરી બતાવ્યા. લાય સજીવન લખન જીયાવે શ્રી રઘુબીર હર્ષિ ઉર લાયે. આપે સંજીવની બુટી લાવી શ્રી લક્ષ્મણજીને જ્યારે જીવિત કર્યા ત્યારે ભગવાન રામજી બહુ જ ખુશ થયા હતા અને આનંદપૂર્વક આપને પ્રેમથી ભેટી પડ્યા હતા. રઘુપતિ કિન્હી બહુત બડાઈ તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ. શ્રી રામજીએ આપની ઘણી પ્રશંસા કરી અને કહ્યું કે તું મને ભરત જેટલો પ્રિય છે. સહસ્ત્રબંધ તુમરો જસ ગાવે અસ કહી શ્રીપતિ કંઠ લગાવે. સહસ્ત્ર મુખવાળા શેષનાગ પણ આપના યશગાન ગાય છે. એમ કહેતા પ્યારથી ભગવાન શ્રી રામચંદ્રે આપને પોતાના ગળે લગાડ્યા. સનકાદિક બ્રહ્માદિ મુનિષા નારદ સારદ સહિત અહિંસા. બ્રહ્માજીએ તેમજ સનકાદિ સર્વે ઋષિમુનિ, શ્રી નારદજી, શ્રી સરસ્વતી અને શ્રી શેષજી પણ આપની કીર્તિનું વર્ણન બરાબર ન કરી શકે. જમકુબેર દિગપાલ જહાતે કબી કો બીત કહી શકે કહાતે. શ્રી હનુમાનજી આપનો મહિમા યમરાજ, કુબેર, દિગપાલ વગેરે દેવતા પૂર્ણ રૂપથી નથી કહી શકતા, તો ભૂમિ પર રહેનાર કવિ અને વિદ્વાન ભલા કઈ રીતે કહી શકે. તુમ ઉપકાર સુગ્રીવે કિના રામ મિલાય રાજપત દિન્હા. હે હનુમાનજી આપે સુગ્રીવજીની સહાયત કરી હતી, એમને ભગવાન શ્રી રામજી સાથે મેલાપ કરાવી આપે એમને રાજા બનાવ્યા. તુમરો મંત્ર વિભીષણ માના લંકેશ્વર ભય સબ જગ જાના. આપની સલાહ વિભીષણ માની લીધી એટલે તે પણ લંકાના રાજા થયા. આ વાત આખું વિશ્વ જાણે છે. જુગસહસ્ત્ર જો જન પર ભાનુ લીલ્યો તાહિમ દુર્ફલ જાનુ. હજારો જોજમ દૂર સૂર્યને એક મીઠું ફળ સમજીને આપ રમતા ગળી ગયા હતા. પ્રભુ મુદ્રિકા મેલીમુખ માહી જલ્દી લાંદ ગયે અચરજ નાહી. શ્રી રામજીની વીટી મોઢામાં લઈ સમુદ્ર પાર કરી ગયા, એમાં આપના માટે કંઈ આશ્ચર્ય નથી. દુર્ગમ કાજ જગત કે જેતે સુગમ અનુગ્રહ તુમરે તેતે. સંસારના જેટલા ભારેમાં ભારે કાર્ય છે હે હનુમાનજી
આપની કૃપાથી એ બધા સહેલા બની જાય છે। રામ દુઆરે તુમ રખવારે હોતન આજ્ઞા બિન પૈસારે। શ્રી રામજીના દરબારમાં હે હનુમાનજી આજ્ઞા વગર કોઈ પણ પ્રવેશ કરી શકતો નથી। ત્યાં ભક્તજનોના આપ જ રખેવાળા છો। સબ સુખ લહે તુમારી શરણા તુમ રક્ષક કાહુ કો ડરના। હે શ્રી હનુમાનજી આપના શરણમાં જે આવે છે એ બધા આનંદ સુખ પ્રાપ્ત કરે છે। આપ જેના રક્ષક થાવ એને કોઈનો શો ડર હોય। આપન તેજ સમારો આપે તીનો લોક હાંકતે કાપે। હે હનુમાનજી આપનું તેજ સ્વયં આપ જ સંભાળી શકો। આપની ગર્જના સાંભળતા ત્રણેય લોક કાપવા લાગે। ભૂત પિચાચ નિકટ નહીં આવે મહાબીર જબ નામ સુનાવે। હે હનુમાનજી જ્યારે ભક્તો આપના નામનો જપ કરે છે ત્યારે એની પાસે ભૂત પ્રેત વગેરે નથી આવતા। નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમંત બીરા। હે મહાવીર હનુમાનજી આપનું નામ હંમેશા જપનારના બધા રોગો નષ્ટ થઈ જાય છે અને તેની બધી પીડા દૂર થઈ જાય છે। સંકટ સે હનુમાન છુડાવે મન કર્મ બચન ધ્યાન જો લાવે। જે મન વાણી અને કર્મથી હે હનુમાનજી આપનું ધ્યાન કરે છે એને આપ બધી વિપત્તિઓથી બચાવો છો। સબ પર રામ તપસ્વી રાજા તિનકે કાજ સકલ તુમ સાજા। સરોથી પર એવા શ્રી રામ તપસ્વી જનોમાં રાજા છે એમના દરેક કાર્ય આપ સંભાળો છો। ઓર મનોરથ જો કોઈ લાવે સોય અમિત જીવન ફલ પાવે। હે શ્રી હનુમાનજી આપની પાસે જે કોઈ પણ મનોરથ લઈને આવે છે એનાથી પણ વધારે જીવનમાં ફળો પ્રાપ્ત કરે છે। ચાર જુગ પર તાપ તુમારા હે પ્રસિદ્ધ જગત ઉજિયારા। હે હનુમાનજી આપનો પ્રતાપ ચારે યુગમાં પ્રસિદ્ધ છે। જગતમાં આપનો સુશય સર્વસ્ત્ર પ્રકાશમાન છે। સાધુ સંત કે તુમ રખવારે અસુર નિકંદન રામ દુલારે। હે હનુમાનજી આપ સાધુ સંતોના રક્ષક છો અને દુષ્ટને દંડ દેનારા છો। શ્રી રામજીના અત્યંત પ્રિય લાડકા છો। અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસબર દીન જાનકી માતા। માતા જાનકીએ આપને એવું વરદાન આપ્યું છે કે આપ અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ ચાહો એને પ્રદાન કરી શકો છો। રામ રસાયન તુમરે પાસા સદા રહો રઘુપતિ કે દાસા। શ્રી રામ નામ રૂપી રસાયણ આપની પાસે છે અને આપ શ્રી રઘુનાથજીની સેવામાં સદાય રહો છો। તુમરે ભજન રામ કો પાવે જન્મ જન્મ કે દુઃખ વિસરાવે। આપનું ભજન કરનારને શ્રી રામજી પ્રાપ્ત થાય છે તેમજ તેના જન્માંતરોના દુઃખો સદાને માટે નષ્ટ થઈ જાય છે। અંતકાલ રઘુબરપુર જાઈ જहाँ જન્મ હરિભક્ત કહાઈ। તે અંતકાળે શ્રી શાંતિક ધામમાં જાય છે જ્યાં જેને જન્મે છે તે ભગવાનનો ભક્ત બની જાય છે તેને હરિના ભક્ત તરીકે પ્રસિદ્ધિ મળે છે। ઓર દેવતા ચિતન ધરીએ હનુમંત સેઈ સર્વ સુખ કરીએ। અન્ય દેવતાનું હૃદયમાં સ્થાન ન રાખી ભક્ત જો શ્રી હનુમાનજીની જ સેવા કરે તો તે સર્વ સુખ સંપન્ન થાય છે। સંકટ કટે મીટે સબ પીરા જો સુમિરે હનુમંત બલબીરા। જે શ્રી હનુમાનજી બળવાનોમાં વીર છે તે બળવાન પણ છે અને વીર છે। આવા શ્રી હનુમાનજીનું જે સ્મરણ કરે છે તેના બધા સંકટો દૂર થાય છે। જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરહુ ગુરુદેવ કી નાઈ। હે શ્રી હનુમાનજી આપનો જય જયકાર હો। આપ મારા મન તથા શરીરના સ્વામી છો। આપ મારા પર કૃપા કરી ગુરુદેવની જેમ કૃપા કરો। જો સત બાર પાઠ કર કોઈ છૂટે બંદી મહાસુખ હોય। જે આ હનુમાન ચાલીસાનો 100 વાર પાઠ કરશે તે સર્વ બંધનમાંથી મુક્ત પામશે અને પરમ સુખ પ્રાપ્ત કરશે। જોયા પઢે હનુમાન ચાલીસા હોય સિદ્ધ સાખી ગૌરીસા। જે ભક્ત આ હનુમાન ચાલીસાનો નિયમપૂર્વક પાઠ કરશે તેને નિશ્ચય સફળતા મળશે। આના સાક્ષી સાક્ષાત શ્રી શંકરજી છે। તુલસીદાસ સદા હરિ ચેરા કીજે નાથ હૃદયમાં ડેરા। સંત તુલસીદાસજી કહે છે કે સદા સર્વદા હું શ્રી હનુમાનજીનો સેવક છું માટે હે મારા નાથ આપ મારા હૃદયમાં નિવાસ કરો। દોહા પવન તને સંકટ હરન મંગલ મૂર્તિ રૂપ। રામ લખન સીતા સહિત હૃદય બસો સુરભૂત। હે પવન નંદન હનુમાનજી આપ સંકટોનો નાશ કરનારા આનંદ અને મંગલ સ્વરૂપ છો। આપ શ્રી રામ લક્ષ્મણ તથા સીતાજી સાથે અમારા હૃદયમાં નિવાસ કરો।